શ્રીમદ ભાગવત કથા 10મો સ્કંદ ભાગ 1। 10મ સ્કંદ ભગવાનનું હૃદય છે। ભગવાન મધુરાધિપતિ, રસરૂપ, આનંદમય, લીલા રસ નિમગ્ન છે। તેમનું હૃદય રસથી ભરેલું અને આનંદથી છલકાતું છે। 10મ સ્કંદમાં દર્શાવેલી શ્રી કૃષ્ણની લીલામાંથી આનંદ ઉભરાય છે, રસ છલકાય છે। તે આનંદ અને રસનું પાન કરીને ભક્ત ભગવાનમાં આસક્ત બની જાય છે। ભગવાનમાં ભક્તને પૂર્ણ આસક્તિ એટલે નિરોધ। 10મ સ્કંદમાં ભગવાનની નિરોધ લીલાની કથા છે। અવતાર દશામાં ભગવાન પોતાના સ્વરૂપ અને લીલાઓ દ્વારા નિજ ભક્તોનો નિરોધ કરે છે। અનવતાર દશામાં ભગવાનની કથા દ્વારા તેનો નિરોધ થાય છે। 9મા સ્કંદમાં ઈશાનું કથા લીલાનું વર્ણન કર્યું છે। ભક્ત અને ભગવાનની કથાઓ દ્વારા તેમાં ભક્તિનું નિરૂપણ કરવામાં આવ્યું છે। 9મ સ્કંદ ભક્તિરૂપ છે। ભક્તિ ભગવત સ્વરૂપની પાછળ પાગલ બનીને દોડે છે। આથી 10મ સ્કંદમાં ભગવાનનું સ્વરૂપ પ્રગટ થાય છે। ભગવાનનું ભગવત સ્વરૂપ પ્રગટે છે અને અનેકવિધ લીલાઓ કરે છે। ભગવાનની લીલાઓ ભક્તોની આસક્તિને ભગવત સ્વરૂપમાં દ્રઢ કરે છે અને તે રીતે ભક્તોના ચિત્તને ભગવત સ્વરૂપમાં સ્થિર કરી તેનો નિરોધ કરે છે। 10મ સ્કંદમાં ભગવાનના સ્વરૂપ અને તેમની લીલાઓનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે। ભગવાને ભૂતળ ઉપર પ્રગટ થઈ નિજ ભક્તોના મન, ઇન્દ્રિયો, પ્રાણ અને અંતઃકરણને પોતાનામાં રોકી રાખવા અને જગતના તમામ પદાર્થોમાંથી તેમની વિસ્મૃતિ કરાવવા માટે લીલાઓ કરી। ભગવાનની આ લીલાઓ ભક્તને માટે સાધનરૂપ બની। તેના સ્મરણ દ્વારા ભક્તને તેનું ફળ પ્રાપ્ત થયું। જગતના વિસ્મરણપૂર્વક કૃષ્ણમાં આસક્તિ એ તેનું ફળ અને તે જ નિરોધ કહેવાય। કૃષ્ણ સ્વયં ભગવાન છે। શ્રુતિ કહે છે, કૃષ્ણાસ્તુ ભગવાન સ્વયં। કૃષ્ણ જ ભગવાન છે। કૃષ્ણ જ પરબ્રહ્મ છે। કૃષ્ણએ પોતાનું પરમ સૌંદર્ય પ્રગટ કર્યું। 10 પ્રકારની લીલાઓ કરી। તેઓ સાકાર બન્યા અને તે રીતે ભક્તનો ઉદ્ધાર કર્યો। નિરોધની વ્યાખ્યા આ પ્રમાણે કરવામાં આવે છે। પ્રપંચ વિસ્મૃતિ પૂર્વિકા ભગવદાસક્તિ નિરોધ, એટલે કે પ્રપંચની વિસ્મૃતિપૂર્વક ભગવદાસક્તિ એ નિરોધનું મુખ્ય લક્ષણ છે। પ્રપંચ એટલે આપણી આજુબાજુ વિસ્તાર પામેલું આ જગત। પહેલાં તો ભગવાન એક હતા। લીલા કરવાની ઈચ્છાથી તેઓ અનેક થયા। એકોહમ બૃહસ્યામ, એક હતા બહુ થયા। વિશ્વરૂપ બન્યા, એકનો અનેક રૂપે વિસ્તાર થયો। તે વિસ્તારને પ્રપંચ નામે ઓળખવામાં આવે છે। નિરોધ સાધવો હોય તો તે વિસ્તારને ભૂલી જવાનો છે, પરંતુ જગતને ભૂલ્યાથી નિરોધ ન સંધાય। મનમાંથી જગતને કાઢી નાખી મનને ખાલી રાખવાનું નથી, મનને તો હંમેશા પરિપૂર્ણ રાખવાનું છે। તેથી જગત પ્રત્યેની આસક્તિ મનમાંથી કાઢી નાખી તેમાં ભગવદાસક્તિ ભરી દેવાની છે। એ ક્રિયાને નિરોધ કહેવાય। જગત ભૂલો, ભગવાનને સ્મરો। જ્યાં સુધી મન સંસારમાં રહેશે ત્યાં સુધી જીભથી ભલે ભગવાનનું નામ લેવાતું હશે, અંતરમાં ભગવાનનો પ્રવેશ થવાનો નથી। જગતને ભૂલવું બહુ સહેલું છે। ગાઢ નિંદ્રામાં પડી જાઓ, ક્લોરોફોર્મ સૂંઘી બેભાન બની જાઓ, સંમોહની વિદ્યા દ્વારા મૂર્છાવશ બની જાઓ। આ બધી સ્થિતિમાં જગત ભૂલાઈ જશે, સંસારનું વિસ્મરણ થશે, પરંતુ તેથી નિરોધ સિદ્ધ નહીં થાય। આ બધી પરિસ્થિતિમાં સંસારની વિસ્મૃતિ અમુક સમય પૂરતી છે। નિંદ્રા છૂટે, સભાનતા આવે, મૂર્છા વળે એટલે સંસારની સ્મૃતિ તેવીને તેવી જ બની રહે છે। આવી વિસ્મૃતિ ભ્રામક છે। જ્ઞાનતંતુઓ કામ કરતાં અટકી જાય છે, તેથી વિસ્મૃતિ સંધાય છે। ભાગવતમાં બતાવેલા નિરોધ આવી વિસ્મૃતિ ઈચ્છતો નથી। ભાગવતમાં બતાવેલો નિરોધ સઘળા જ્ઞાનતંતુઓ કામ કરતા હોય, મન પૂરેપૂરું સભાન હોય, ઇન્દ્રિયો પોતપોતાના કાર્ય કરતી હોય, છતાં વિશ્વની વિસ્મૃતિ થાય છે। પરંતુ વિશ્વની વિસ્મૃતિથી અટકી જવાનું નથી। વિશ્વની વિસ્મૃતિ સાથે ભગવાનની સ્મૃતિ પ્રગટવી જોઈએ। વિશ્વ ભૂલાય, ભગવાન યાદ આવે અને તેવી સ્થિતિ સદાકાળ બની રહે તેનું નામ નિરોધ। આવો નિરોધ ભક્ત પોતે કોઈ પણ સાધન વડે સાધી શકતો નથી। ભક્તો જ્યારે નિસાધન બને છે ત્યારે ભગવાન પોતે તેમનો નિરોધ કરે છે।
સાધન દ્વારા નિરોધ થાય તો પ્રભુની કૃપા કેવી રીતે સમજાય? સાધનથી જે ફળ મળે તેમાં સાધનની મહત્તા દેખાય, પ્રભુ કૃપા ન દેખાય. ન સાધનતાથી ફળ મળે તો તે પ્રભુની કૃપાથી મળ્યું તેમ કહેવાય. માટે ભગવાન નિસાધન જીવોનો ઉદ્ધાર કરવા માટે પ્રગટ થાય છે, લીલાઓ કરે છે અને ભક્તોના મનને વશ કરી લે છે. ભક્તને ભગવાન સિવાય બીજું કાંઈ ન દેખાય ત્યારે ભગવાનને પણ ભક્ત સિવાય બીજું કંઈ જ ન દેખાય. પૂર્ણ નિરોધની આ સ્થિતિ છે. આશરે 500 વર્ષ પહેલાં ગજાનન ધાવન નામે પ્રભુના પરમ ભક્ત થયા. તેઓ શ્રીમદ વલ્લભાચાર્યજીના સેવક હતા. પ્રભુમાં જ તેમને પોતાના મનની ગતિ, મતિ અને રતિ હતી. તેઓ ભગવાનના દર્શન વગર થોડોક સમય પણ રહી શકતા નહીં. એક વખત અક્કાજી એટલે કે ગુરુપત્નીએ તેમને કહ્યું, ઠાકોરજીને ધરાવવા માટે પાન નથી, બજારમાંથી સારા પાક્કા પાન લઈ આવો. ગુરુપત્નીની આજ્ઞા થતાં તેઓ પાન લેવા નીકળ્યા. પરંતુ ઠાકોરજીમાં આસક્ત તેમનું મન ઠાકોરજીથી પરવાળ પણ દૂર રહી શકતું ન હતું. ઠાકોરજીનો થોડોક સમય માટેનો વિરહ પણ સહન ન થતાં થોડેક દૂર જઈ તેઓ જમીન પર ઢળી પડ્યા, મૂર્છાવશ બન્યા. આનું નામ ભક્તનો ભગવાનમાં નિરોધ. પરંતુ જો ભક્ત ભગવાનમાં નિરોધ રાખે તો ભગવાન ભક્તમાં નિરોધ રાખે જ. શ્રીમદ વલ્લભાચાર્યજીએ ઠાકોરજીને રાજભોગ ધરાવ્યો હતો. વલ્લભ ભોગ ધરાવે અને ઠાકોરજી ન આરોગી તેવું આ પહેલાં કદી બન્યું ન હતું, પરંતુ આજે બન્યું. ભગવાનનું મન ભક્તમાં લાગેલું હતું. તેઓ રાજભોગ ન આરોગ્યા. કહ્યું, મારો ગજનન આવશે ત્યારે આરોગીશ. ગજનનને શોધવા વૈષ્ણવોને દોડાવ્યા. બેભાન ગજનનના કાનમાં એક વૈષ્ણવે કહ્યું, ઠાકોરજી તમને યાદ કરે છે, તમારા વગર રાજભોગ આરોગતા નથી. આ સાંભળી ગજનનના કાનમાં અમૃત સિંચન થયું. ઉઠ્યા, દોડ્યા અને ઠાકોરજી પાસે આવીને બેસી ગયા. ઠાકોરજીએ રાજભોગ આરોગ્યો. આનું નામ છે ભગવાનનો ભક્તમાં નિરોધ. ભક્તોના નિરોધ માટે ભગવાન પંચધા એટલે કે 5 પ્રકારે લીલા કરે છે. 1. તેઓ ચતુર્વ્યુહ સહિત અવતાર લે છે. અવતાર ગ્રહણ કરવો એ પણ ભગવાનની લીલા છે. દસમ સ્કંદના પહેલા 4 અધ્યાયમાં અવતાર લીલા છે અને તેનું નામ જન્મ પ્રકરણ છે. 2. તામસ ભક્તોના નિરોધ માટે પ્રભુ તામસ લીલા કરે છે. અધ્યાય 5 થી 32 સુધી 28 અધ્યાયોને તામસ પ્રકરણ કહેવામાં આવ્યું છે. 3. રાજસ ભક્તોના નિરોધ માટે ભગવાન રાજસ લીલા કરે છે. અધ્યાય 33 થી 61 સુધીના 28 અધ્યાયોને રાજસ પ્રકરણ નામથી ઓળખવામાં આવે છે. 4. સાત્વિક ભક્તોના નિરોધ માટે ભગવાન સાત્વિક લીલા કરે છે. અધ્યાય 62 થી 81 સુધીના 21 અધ્યાયોને સાત્વિક પ્રકરણ નામથી ઓળખવામાં આવે છે. અને 5. ભગ એટલે કે 6 ગુણ અને વાન એટલે વાળા. ભગવાન એટલે 6 ગુણવાળા. ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય એ 6 ગુણોને પ્રગટ કરતી લીલા 82 થી 87 સુધીના 6 અધ્યાયોમાં કહેવામાં આવી છે. એ 6 અધ્યાયોને ગુણ પ્રકરણ નામથી ઓળખવામાં આવે છે. આમ દસમ સ્કંદના 87 અધ્યાયોના 5 પ્રકરણમાં ભગવાન શ્રી કૃષ્ણની 5 પ્રકારની લીલાઓનું વર્ણન છે. દસમ સ્કંદમાં 90 અધ્યાય છે. તેમાંના 12, 13 અને 14 અધ્યાયો શ્રી વલ્લભાચાર્યજીના મતે પ્રક્ષિપ્ત છે. બાકી રહ્યા 87 અધ્યાયો તેમાંથી ભગવાન શ્રી કૃષ્ણનો નિરોધ કરાવતું સ્વરૂપ પ્રગટ થાય છે. દસમ સ્કંદમાં પ્રથમ 46 અધ્યાયો પૂર્વાર્ધ અને પછીના 41 અધ્યાયોને ઉત્તરાર્ધ નામ આપવામાં આવ્યું છે. પૂર્વાર્ધમાં જન્મ પ્રકરણ, તામસ પ્રકરણ અને અર્ધું રાજ પ્રકરણ મળી કુલ 2.5 પ્રકરણ છે. ઉત્તરાર્ધમાં અર્ધું રાજસ પ્રકરણ, સાત્વિક પ્રકરણ અને ગુણ પ્રકરણ મળી કુલ 2.5 પ્રકરણ છે. પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધનું સરખું મહત્ત્વ હોવા છતાં તેની આગવી વિશેષતાઓ છે. પૂર્વાર્ધ ભગવાનના ભક્તોની મુખ્યતા દર્શાવવામાં આવી છે, જ્યારે ઉત્તરાર્ધમાં ભગવાનની મુખ્યતા છે. પૂર્વાર્ધમાં વ્રજલીલા અને મથુરા લીલા છે, જ્યારે ઉત્તરાર્ધમાં મથુરા લીલા અને દ્વારકા લીલા છે. પૂર્વાર્ધમાં પુષ્ટિ લીલાની પ્રધાનતા છે, જ્યારે ઉત્તરાર્ધમાં મર્યાદા લીલાની પ્રધાનતા છે. પૂર્વાર્ધમાં સ્નેહની મુખ્યતા છે, જ્યારે પૂર્વાર્ધમાં શાસ્ત્રની મુખ્યતા છે. પૂર્વાર્ધમાં લોક વેદાતીત પુષ્ટિ પુરુષોત્તમની વ્રજલીલા છે,
જ્યારે પૂર્વાર્ધમાં લોકવેદા પ્રથિત પૂર્ણ પુરુષોત્તમની રાજલીલા છે. પૂર્વાર્ધમાં માધુર્ય પ્રગટ થયું છે, જ્યારે ઉત્તરાર્ધમાં ઐશ્વર્ય પ્રગટ થયું છે. આમ પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધની આગવી વિશેષતાઓ છે. અલબત્ત બધી લીલાઓના કરનાર તો પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ જ છે. તે પુષ્ટિરૂપે મર્યાદા રૂપે લીલાઓ કરે છે અને લીલાભેદ જુદો જુદો અનુભવ કરાવે છે, છતાં સ્વરૂપ તો એક જ પૂર્ણ પુરુષોત્તમનું રહે છે. જન્મ પ્રકરણમાં 4 અધ્યાયો છે. તેમાં ભગવાનની પ્રાગટ્ય લીલા વર્ણવવામાં આવી છે. મૂળસ્થાનમાંથી ભગવાનનું પૃથ્વી પર પધારવું એટલે કે પ્રગટ થવું, તેનું નામ અવતાર. પહેલા અધ્યાયમાં કૃષ્ણના અવતારનો હેતુ બતાવ્યો છે. બીજા અધ્યાયમાં પ્રગટ થવા માટે કૃષ્ણએ કરેલો ઉદ્યમ દર્શાવ્યો છે. ત્રીજા અધ્યાયમાં ભગવાનને નિજ સ્વરૂપનું રૂપાંતરણ સ્વીકાર્યું તેની કથા છે. અને ચોથા અધ્યાયમાં પ્રભુએ કરેલા કાપટ્યનું નિરૂપણ છે. આમ હેતુ, ઉદ્યમ, રૂપાંતરણ, સ્વીકાર અને કાપટ્ય એ 4 વસ્તુઓ પ્રભુના પ્રાગટ્ય સાથે સંબંધ ધરાવે છે. એ પૂર્ણ પુરુષોત્તમનો લૌકિક જન્મ નથી, પરંતુ અલૌકિક પ્રાગટ્ય છે, જે આપણે આવનારા ભાગમાં સાંભળીશું. જો આપને આ કથા સાંભળવામાં રસ પડતો હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર અચૂકથી કરશો. જય શ્રી કૃષ્ણ.